તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ 1 સંખ્યા પરિચય. તો હવે આ પાઠમાં આપણે જોઈશું આ પ્રકરણમાં સંખ્યાઓની સરખામણી. સૌપ્રથમ તો જોઈશું કે સંખ્યાઓની સરખામણી. હવે જ્યારે પ્રકરણનું નામ છે સંખ્યાનો પરિચય, બરાબર? બધી સંખ્યાઓનો આપણને પરિચય થાય આમાં. તો આપણે સૌપ્રથમ તો આપણે શું કરીશું? સંખ્યાઓની આપણે સરખામણી કરીએ. સરખામણી કેવી રીતે કરવાની? તો કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા 4 સંખ્યા આપી છે આપણને. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી સહેલી રીત તો એ છે કે સૌ પહેલા તો આપણે એ જોઈ લેવાનું કે સંખ્યામાં કેટલા અંકની છે બધી સંખ્યા. જેમ કે અહીંયા 2 અંકની સંખ્યા છે, અહીંયા 3 અંકની સંખ્યા છે, અહીંયા છે 4 અંકની સંખ્યા અને છેલ્લી જે સંખ્યા છે એ 5 અંકની સંખ્યા છે, બરાબર? 92, 392, 4456 અને 89742. તો આમાં આપણે સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો જે સૌથી વધારે અંકની સંખ્યા છે ને એ સૌથી મોટી સંખ્યા, બરાબર? આ સૌથી મોટી સંખ્યા થશે અને આ નાની સંખ્યા, બરાબર? સૌથી મોટી સંખ્યા થશે 89742 અને સૌથી નાની સંખ્યા થઈ 92. હવે બીજું જોઈએ. 1902, 1920, 9201, 9021 અને 9210, બરાબર? આમાં જોઈએ તો બધી જ સંખ્યા કેવી છે? 4 અંકની છે. તો હવે જ્યારે સરખા અંકની હોય, ઉપર આપણે જેમ કે જોયું કે અલગ અલગ અંકની સંખ્યા હોય તો એમાં તો જે વધારે અંકની સંખ્યા એ સૌથી મોટી સંખ્યા અને જે ઓછા અંકની સંખ્યા એ સૌથી નાની સંખ્યા. તો એમાં તો આપણને શોધવું સહેલું પડી જાય. પણ જ્યારે સરખા અંકની બધી જ સંખ્યા હોય ત્યારે આમાંથી સંખ્યા કઈ રીતે શોધવી? તો પહેલા આપણે શું કરીશું? પહેલો જે અંક હોય ને બધી સંખ્યાનો એ જોઈશું. બધી સંખ્યાનો પહેલો અંક જોઈશું. તો અહીંયા જુઓ, આ 2 અંક કયા છે? 1 અને આ 3 કયા છે? 9. પહેલા અંક આ 3માં છે 9 અને આ 2માં છે 1. તો આપણને એ તો ખ્યાલ આવે ને કે 9 કરતા 1 નાના, બરાબર? તો આ 2 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા આપણને મળી જશે. તો પહેલા આ 2 સંખ્યા જોઈ લઈએ. બાજુમાં હવે બીજો અંક જોવો પડે. જ્યારે પહેલી સંખ્યા સરખી હોય ને તો આપણે જવાનું બીજા અંક પર. પહેલો અંક સરખો હોય બંને સંખ્યામાં તો બીજા અંક પર ગયા આપણે. હવે બંને અંક કયા છે? તો સરખા, 9. ઓકે. તો હવે ત્રીજા અંક પર આપણે જઈએ. અહીંયા 0 છે અને અહીંયા 2 છે. તો 0 નાના કે 2 નાના? તો 0. હવે આ જે 0 વાળી છે સૌથી નાની સંખ્યા આપણી થઈ, બરાબર? આ આપણી કેન્સલ થઈ. હવે આ 3માં જોઈએ સૌથી મોટી સંખ્યા કઈ છે? તો પહેલા અંક સરખા છે તો આપણે જઈશું બીજા અંક પર. 2, અહીંયા છે 0 અને અહીંયા છે 2. તો હવે 2 કરતા 0 નાના. આપણે મોટી સંખ્યા શોધવાની છે એટલે નાનું થઈ જશે, કેન્સલ. હવે આ જે 2 છે 2 સંખ્યા એમાં જોઈએ. હવે ત્રીજી સંખ્યા ત્રીજા અંક ઉપર જઈએ કારણ કે બીજો અંક બંનેનો સરખો છે, 0 અને 1. હવે બોલો તો વિદ્યાર્થીઓ, 0 અને 1માં કઈ સંખ્યા મોટી થશે? તો કે 1 વાળી. હવે આ જે છે એ આપણી સૌથી મોટી સંખ્યા થઈ. તો આમાં થશે સૌથી મોટી 9210 અને સૌથી નાની થશે 1902. ઓકે. હવે આપણે જોઈએ, પ્રયત્ન કરો કે જે આપ્યું છે પેજ નંબર 2 પર આપણે આ જોઈશું. એમાં આપણે પહેલી સંખ્યા જોઈએ, પહેલો નંબર જોઈએ, પ્રયત્ન કરો. એમાં જુઓ, પહેલી સંખ્યા છે 382, બીજી સંખ્યા છે 4972, ત્રીજી સંખ્યા છે 18, ચોથી સંખ્યા છે 59785
અને છેલ્લી સંખ્યા જે છે 750. તો હવે આપણને અહીંયા જોઈએ કે બધી અલગ અલગ અંકની સંખ્યાઓ આપી છે. આ જે છે 2 અંકની છે, આ પહેલી અને છેલ્લી એ 2 સંખ્યાઓ 3 અંકની છે. આ બીજી જે છે એ 4 અંકની છે અને આ 5 અંકની. તો અહીંયા આપણને સીધો જ ખ્યાલ આવી જાય છે કે જે 2 અંકની છે સૌથી ઓછા અંકની એ સૌથી નાની અને જે સૌથી વધારે અંકની છે એ સૌથી મોટી સંખ્યા. તો અહીંયા તો આપણને ખ્યાલ આવી ગયો સીધો 59,785 અને સૌથી નાની 18. હવે બીજામાં જોઈએ. આમાં પણ કેવું છે તો કે 1473, 89,423, 100, 5,000 અને 310. તો આ બધી સંખ્યાઓ આપણને આપી છે, જેમાં આ જે છે 5 અંકની સંખ્યા છે. બરાબર, બીજી કોઈ 5 અંકની સંખ્યા નથી, માટે આ સૌથી મોટી સંખ્યા છે. અને આ 4 અંકની છે તો એ તો વચ્ચેની સંખ્યા કહેવાય. હવે આ બે જે છે 3 અંકની છે, 2 અંકની કોઈ સંખ્યા છે નહીં. તો આ જે 3 અંકની 2 સંખ્યાઓ છે એમાં દેખીતી રીતે જ ખબર પડી જાય છે કે 310 કરતાં 100 જે છે એ નાના છે. બરાબર, આમાં આપણે પહેલો અંક બીજો અંક જોવાની કોઈ જરૂર રહેતી નથી. તો મોટી કઈ થઈ 89,423 અને નાની થઈ આપણી 100. હવે ત્રીજામાં જોઈએ આપણે 1,834, બીજી છે 75,284, ત્રીજી છે 111 અને ચોથી છે 2,333. પછી આવે છે 450. તો આ જે છે આપણી સૌથી મોટી સંખ્યા થશે. કારણ કે આ 5 અંકની સંખ્યા છે. આ પણ 4 અંકની છે, આ પણ 4 અંકની છે, એ તો થાય નહીં નાની. તો હવે 3 અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ છે? 3 અંકની છે અહીંયા. તો 111 અને 450. તો આ બેમાંથી કઈ નાની થાય? 111. તો સૌથી મોટી થશે 75,284 અને સૌથી નાની થશે 111. હવે આગળ આપણે જોઈશું 2,853, 7,691, 9,999, 12,002 અને 124. તો અહીંયા પણ આપણને ખ્યાલ આવી જાય છે, આ છે 3 અંકની. બરાબર, આ 3 તો છે 4 અંકની, પણ આ 5 અંકની જે છે એ સૌથી મોટી થઈ અને 3 અંકની એ સૌથી નાની. તો 12,002 અને 124. હવે આપણે જોઈએ પ્રયત્ન કરો. હવે પ્રયત્ન કરોમાં આપણે જોઈશું, જુઓ અહીંયા આપી છે પહેલી સંખ્યા 4,536, 4,892, 4,370 અને 4,452. હવે આ 4 જે સંખ્યા છે એ બધી સંખ્યાઓ 4 અંકની છે. તો આપણે એમાં જો શું જોઈશું તો કે પ્રથમ અંક અહીંયા કયો છે? બધી સંખ્યામાં 4 છે. તો જ્યારે પ્રથમ અંક સરખો હોય તો નિયમ શું છે તો કે બીજો અંક આપણે જોવાનો. અહીંયા બીજો અંક તો બધાનો અલગ અલગ છે. જુઓ 5, 8, 3 અને 4. તો 5, 8, 3 અને 4માં સૌથી નાનો આવશે 3. તો 3 વાળી સંખ્યા સૌથી નાની અને સૌથી મોટો આવશે 8. તો 8 વાળી સંખ્યા સૌથી મોટી આપણી રહેશે. 4,892 મોટી અને 4,370 સૌથી નાની. 70 સૌથી નાની રહેશે. હવે અહીંયા આપણે જોઈશું બીજો નંબર, જેમાં છે 15,623, 15,073, 15,189, 15,800. હવે આ જે 4 સંખ્યા છે
એ આપણે જોઈએ. બધી જ 5 અંકની છે. તો પહેલા અંક જે છે બધાના 1 છે અને બીજો અંક 5, એટલે કે 15 બધામાં કોમન છે. તો હવે આપણે જઈશું ત્રીજા અંક ઉપર. અહીંયા 6 છે, 0, 1, 8. તો 6, 0, 1 અને 8માં 0 વાળી સંખ્યા સૌથી નાની રહેવાથી 0 સૌથી નાના હોય, બરાબર? તો એ આખી સંખ્યા સૌથી નાની અને 8 એ સૌથી મોટો અંક હોવાથી 8 વાળી આખી સંખ્યા સૌથી મોટી. 15,800 મોટી સંખ્યા અને 15,073 સૌથી નાની સંખ્યા. હવે આવશે ત્રીજો નંબર. 25,286, 25,245, 25,270, 25,210. આ ચારમાં પહેલો અંક જોઈએ. બધી સરખા અંકની સંખ્યાઓ છે, 5 અંકની. તો બધામાં પહેલો અંક કયો છે? તો કે 2, જે સરખો છે. હવે બીજો અંક આપણે જોઈએ તો એ પણ સરખો છે, 5. ત્રીજો અંક છે 2, એ પણ સરખો છે. તો ચોથા અંક પર જઈશું. 8, 4, 7 અને 1. હવે 8, 4, 7 અને 1માં 1 સૌથી નાનો હોવાથી 1 વાળી સંખ્યા સૌથી નાની રહેશે. જ્યારે 8, 4 અને 7માં 8 સૌથી મોટો રહેવાથી 8 વાળી સંખ્યા સૌથી મોટી રહેશે. 25,286 સૌથી મોટી સંખ્યા, જ્યારે 25,210 સૌથી નાની સંખ્યા અહીંયા રહેશે. હવે છેલ્લી જોઈએ. 6,895, 23,787, 24,569 અને 24,659. તો હવે આ જે છે 4 અંકની છે સંખ્યા, તો એ તો આપણને મળી ગઈ સૌથી નાની સંખ્યા. આ 3 સંખ્યાઓ 5 અંકની હોવાથી આપણે એને જોઈએ કઈ સૌથી મોટી છે. તો 2, પહેલા અંક બધાના 2 છે. બીજો અંક છે 3, 4 અને 4. હવે આ 3 હોવાથી કેન્સલ થઈ જાય છે અને આ 4 બંનેમાં સરખો. તો ત્રીજો અંક જોઈશું 5 અને અહીંયા છે 6. હવે 5 કરતાં 6 મોટો હોવાથી આખી સંખ્યા આપણી મોટી થશે. 24,659 અને અહીંયા આવશે જવાબ 6,895. બરાબર? સૌથી નાની આ સંખ્યા થશે અને સૌથી મોટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સંખ્યાઓની સરખામણી જે છે, બરાબર, સંખ્યાઓની સરખામણી જે આપણે અહીંયા કરી, તો તમને આજે એટલો ખ્યાલ આવી ગયો હશે કે સંખ્યાની સરખામણી કઈ રીતે કરવાની. તો પહેલો નિયમ તો એ છે કે પહેલા આપણે એ જ જોવાનું કે બધી સંખ્યાઓ સરખા અંકની છે કે નહીં. જો કોઈ સંખ્યા ઓછા અંકની હોય, જેમ કે અહીંયા 18 છે, બરાબર, તો આ 18 જે છે એ સૌથી નાનો અંક છે. 2 અંકની સંખ્યાને બાજુમાં જે છે બીજી સંખ્યા એ 5 અંકની છે. તો સૌથી ઓછા અંકની સંખ્યા સૌથી નાની થશે અને સૌથી વધારે અંકની સંખ્યા હોય એ મોટી થશે. પછી બીજો કયો નિયમ છે? જ્યારે બધા જ અંક સરખા હોય તો આપણે શું કરીએ છીએ? પહેલો જે અંક હોય બધાનો એ જોઈએ, એ સરખો હોય તો બીજા અંક પર જઈએ અને એ પણ સરખો હોય તો ત્રીજા અંક પર જઈએ. પછી એ જોતા જે અંક મોટો હોય એ મોટી સંખ્યા, એ આખી સંખ્યા મોટી, અને જે અંક નાનો હોય એ આખી સંખ્યા નાની રહેશે. તો તમારો આજનો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.